એક બેને પૂછ્યું, મહારાજ જય બોલવાથી પુણ્ય મળે? મેં કીધું હા. જાણતા અજાણતા આપણાથી કોઈ પાપ થયા બધા ઉડી જાય. તો બીજા એક માતાએ પૂછ્યું કે મહારાજ એ પાપ ઉડીને ક્યાં જાય? મેં કીધું જે જય ના બોલે ને એના માથા ઉપર જઈને જ પડે. હું બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. પરમાત્મા ભગવાનની જય બોલવાથી પુણ્ય મળે. ને બીજું હાથ ઊંચા કરીને જય બોલવાનો એક બીજો આશય દે. મને એવો વિચાર આવ્યો કે મારે નિર્ણયનગર જવું હોય તો હું તમને પૂછું કે નિર્ણયનગર કઈ બાજુ આવ્યું, તમે બધા કેવી રીતના હાથ કરશો? બરાબર ને? પછી હું એમ કહું કે મારે જૂનાવાડ જ જવું છે, તમે કઈ બાજુ હાથ કરશો? આપણે બધા એક વાર કઈ બાજુ જવાનું છે? બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. એને આપણે યાદ કરાવીએ, પ્રભુ એક દિવસ તારી પાસે આવવાના છીએ, અમે ભગવાનની કથામાં બેઠા છીએ, અમારી હાજરી તું પૂરી રાખજે, હે અમારું ધ્યાન રાખજે મારા વાલા. પરમાત્મા સુખદેવજી મહારાજના વતી વૃક્ષોએ જવાબ આપ્યો, તરવો ભીનેદુ. મહારાજ વૃક્ષો બોલે ખરા? વૃક્ષો કોઈ દિવસ બોલતા હશે? પણ વૃક્ષો પણ બોલે છે. વૃક્ષને સાંભળવાની આપણી નજર હોય, આપણી દ્રષ્ટિ હોય તો આપણને વૃક્ષો પણ બોલે છે. વિચાર કરો, 45 ડિગ્રી ગરમી પડતી હતી ને હમણાં. હવે આપણે બધા ડિગ્રી માપતા થઈ ગયા. હું શહેરવાળા. હા, આ વૃક્ષ આવા તડકામાં ઊભું છે ને, વૃક્ષો પોતે આટલા તાપમાં ઊભા રહી અને બીજાને છાંયડો આપે છે. વિચાર કરો, વૃક્ષો આપણને સમજાવે છે, પોતે કષ્ટ વેઠે છે અને બીજાને આનંદ આપે છે, છાયા આપે છે. કષ્ટ વેઠી, તડકો વેઠી અને ઊભા રહે છે અને પાછા આટલો તડકો, આટલી ઠંડી, આટલો વરસાદ સહન કરી અને એમની ઉપર જ્યારે મીઠા મીઠા સુંદર ફળો પાકે ને તો એ ફળ પોતે ખાતા, બીજાને ખવડાવે. તો વૃક્ષો આપણને જ્ઞાન આપે છે કે આ સંસારમાં આપણને પરમાત્માએ આ શરીર આપ્યું છે ને સુંદર, એ ખાલી ભોગો ભોગવવા માટે જ નથી, બીજાને ઉપયોગી પણ બનવું જોઈએ. તરુવર સરુવર સંતજન, ચોથા વર્ષે મેઘ, સકલ જગત કે કારણે ચારો ધરિયા દે. વૃક્ષો એ પોતાના ફળ કોઈ દિવસ પોતે ખાતા નથી. સરોવર, નદીઓ પોતાનું જલ પોતે પીતી નથી, લોકોને પીવડાવે છે. પરોપકારાય ફલંતી વૃક્ષાઃ, પરોપકારાય વહંતી નદીઃ, પરોપકારાય દુહંતી ગાવઃ, પરોપકારાય ઇદમ શરીરમ. ગાય પોતે પોતાનું દૂધ પોતે પીતી નથી, બીજાને પીવડાવે. પરોપકારાય ઇદમ શરીરમ. આ શરીર પણ બીજાના પરોપકાર માટે આપણને મળ્યું છે. તરુવર સરુવર સંતજન, સંતો પણ પોતાના માટે જીવતા નથી, સંતો જગતના માટે, જગતની ચિંતા કરે, વિશ્વની ચિંતા કરે ને એનું નામ સંત. પોતે પોતાના ભોગો ભોગવવામાં જ રચોપચો રહે ને એ પાખંડ, એ સંત નહીં. સંતો ક્યારે પોતાનું હંમેશા જીવન દુનિયાનું દુઃખ જોઈ દુઃખી થતા હોય અને વરસાદ એ પોતે જગતના કલ્યાણ માટે વરસે છે, એ પોતે પોતાનું જલ ગ્રહણ નથી કરતા.